નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય કયો રહેવાનો છે? આજનો વિષય રહેવાનો છે વિજ્ઞાન વિષય રહેવાનો છે. કયો વિષય રહેવાનો છે? વિજ્ઞાનનો વિષય રહેવાનો છે. પછી આપણે જોઈએ તો આ ધોરણ છે મિત્રો 6 રહેશે, સમય રહેશે કલાક, કુલ ગુણ હશે 25 અને આપણી તારીખ રહેશે મિત્રો કેટલી? 21/9/2024 આપણી તારીખ રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અંત સુધી પૂરેપૂરું પેપર સોલ્યુશન જોજો. આની PDF અને ફોટા જોતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. તમને એની લિંક ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ત્યાંથી તમારે જોઈન કરી લેવાનું રહેશે, એટલે સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો કરી લેવું. અને આ ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આપણે વિડીયોનું સોલ્યુશનની શરૂઆત કરી દઈએ હવે. તો એમાં જોઈએ તો નીચેના લાક્ષણિકતા અને ગુણધર્મને આધારે વર્ગીકરણ કરો, ગમે તે એક. તેમાં પહેલું છે પારદર્શક પદાર્થ કે અપારદર્શક પદાર્થ છે તે જણાવો. તો પારદર્શક પદાર્થ કે અપારદર્શક પદાર્થ છે તે જણાવવાનું છે. તો એમાં પહેલું છે લાકડાના પાટિયાની આરપાર જોઈ શકાતું નથી, તેથી તે ખાલી જગ્યા છે. તો લાકડાના પાટિયાની આરપાર જોઈ શકાતું નથી, તેથી કેવું છે? તે અપારદર્શક છે. તો જવાબ આવશે અહીંયા જવાબ આવશે અપારદર્શક. અપારદર્શક આ જવાબ રહેશે. શું જવાબ આવશે? અપારદર્શક. જો ફરીથી એમ્પલ ઝૂમ કરી દઈએ આપણે. અપારદર્શક. પછી છે દુકાનમાં કાચની બરણીમાં રાખેલા ચોકલેટ જોઈ શકાય છે, તેથી બરણી કેવી છે? તો બરણી છે એ પારદર્શક રહેશે. જવાબ શું જવાબ આવશે? પારદર્શક. પછી છે દિવાલની બીજી બાજુ ઊભેલો માણસ દેખાતો નથી, તેથી દિવાલ એ ખાલી જગ્યા પદાર્થ છે. તો દિવાલ છે એ કેવો પદાર્થ છે? દિવાલ છે એ અપારદર્શક પદાર્થ રહેશે. જવાબ આવશે અપારદર્શક. પછી છે 5મા નંબરનું નદીના ચોખ્ખા પાણીમાંના પથ્થરો જોઈ શકાય છે, તેથી તે કેવા પદાર્થ છે? તો નદીના ચોખ્ખા પાણીમાંના પથ્થરો જોઈ શકાય છે, તેથી તે કેવા પદાર્થ છે? તો એ આપણે જોઈએ તો પારદર્શક પદાર્થો છે. જવાબ આવશે પારદર્શક પદાર્થ. અને હવા આપણે જોઈએ તો અપારદર્શક રહેશે. હવા પણ અપારદર્શક રહેશે, એને જોઈ શકતા નથી આપણે. તો જવાબ રહેશે મિત્રો પારદર્શક જવાબ આવશે. આવી રીતે મિત્રો તમારે સાહિત્ય સોલ્યુશન કરી લેવાનું છે. વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને હું અમારા બીજી યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે, તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. આમાં આપણે વ્લોગ્સના વિડીયો અપલોડ કરીએ છીએ. કેના વ્લોગ્સના વિડીયો આપણે અપલોડ કરીએ છીએ, તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. જો આપણે અકપડ આલેખ ભાવનગરનો વિડીયો મૂકેલો છે, પછી આપણે કંટ્રોલ અને ડ્રેગન ફ્રૂટ વિશેનો વિડીયો મૂકેલો છે, તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો આપણે વિડીયોમાં ફરીથી આગળ વધી જોઈએ. તો આપણે હવે આગળના ક્વેશ્ચન જોઈ તો નીચે આપેલ પદાર્થોનું દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થમાં વર્ગીકરણ કરો. તો દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થમાં વર્ગીકરણ કરવાનું રહેશે. તો એમાં છે કોપરેલ, મીઠું, રેતી, લીંબુનો રસ, કેરોસીન, ખાંડ, લાકડાનો વહેર, વિનેગર, લોખંડનો ભૂકો અને દૂધ. એમાંથી આપણે પહેલાં હું તમને લખી દઉં છું કેવા રહેશે. દ્રાવ્ય પદાર્થો વિશે લખી દઉં છું. દ્રાવ્ય પદાર્થો. તો એમાં જોઈએ તો દ્રાવ્ય પદાર્થોમાં કયું રહેશે? દ્રાવ્ય પદાર્થોમાં રહેશે મીઠું, પછી રહેશે લીંબુનો રસ. આપણે કહી શકીએ, શું કહી શકું? લીંબુનો રસ કહી શકીએ મિત્રો. દ્રાવ્યમાં રહેશે લીંબુનો રસ. પછી છે એમાંથી પછી ખાંડ રહેશે દ્રાવ્યોમાં. પછી બીજું લાકડાનો વહેર, વિનેગર, લોખંડનો ભૂકો કે દૂધ. તેમાં શું આવશે? વિનેગર આવશે હજી. અને છેલ્લે આવશે દૂધ. દૂધ પણ દ્રાવ્યમાં આવી જશે. તો આવી રીતે એટલા દ્રાવ્ય છે, તો દ્રાવ્ય માટે આવી રીતે તમારે ટીક કરી લેવાનું છે. મીઠું, લીંબુનો રસ, ખાંડ, વિનેગર છે, આ બધા દ્રાવ્ય પદાર્થો છે. જ્યારે અદ્રાવ્યમાં બાકીના આપણે હું તમને ટીક કરી દઉં છું. તો અદ્રાવ્યમાં બધા કયું? કોપરેલ છે અદ્રાવ્યમાં આવશે, રેતી છે અદ્રાવ્યમાં આવશે, કેરોસીન અદ્રાવ્યમાં આવશે, પછી છે આ લાકડાનો વહેર છે અદ્રાવ્ય છે, પછી છે લોખંડનો ભૂકો. આ બધા છે કેવા? અદ્રાવ્ય છે. તો આ બધા છે અદ્રાવ્ય. અદ્રાવ્ય જવાબ રહેશે અદ્રાવ્ય.
અને દ્રાવ્ય પદાર્થો આપણે કરાવી નાખ્યા તો અદ્રાવ્ય કર્યામાં થાય. એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જલ્દીના જલ્દી મિત્રો 35,000 સબસ્ક્રાઈબ કરાવી દો આપણી ચેનલમાં. પછી છે સખત પદાર્થ અને નરમ પદાર્થ વચ્ચેનો ભેદ ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો. તો સખત પદાર્થ અને નરમ પદાર્થ. સખત પદાર્થ તો આપણે જોઈએ તો આ એવા પદાર્થ છે જેના પર દબાણ આપવાથી તે આપણે જોઈએ તો દબાણ પર નરમ પડી જતા નથી અને જેવું એનો આકાર હોય છે એવો જાળવી રાખતા હોય છે ને સખત પદાર્થ કહેવાય છે. જેમ કે લોખંડ છે. જ્યારે નરમ પદાર્થમાં શું હોય છે? જે પદાર્થને દબાણ આપવાથી તેના આકાર અને કદમાં ફેરફાર થાય તેને નરમ પદાર્થ કહે છે. આકાર અને કદમાં ફેરફાર થાય તેને કહેવાય છે આકાર અને કદમાં ફેરફાર થાય એને કહેવામાં આવે છે નરમ પદાર્થ. તો જવાબ રહેશે નરમ પદાર્થ આન્સર રહેશે. પછી આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે મિત્રો. ગુણધર્મના આધારે અલગીકરણ પદ્ધતિના નામ જણાવો. ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિ. તો ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિને આપણે શું કહેશું? તો એને કહેવામાં આવે છે મિત્રો, હું તમને એનો જવાબ જણાવી દઉં છું હવે સીધો. એનો જવાબ રહેશે આપણે જોઈએ તો એને કહેવાય છે ચોખાના દાણામાંથી આપણે જોઈએ તો એને શું કહેવાય છે? અલગીકરણ કહેવાય છે. તમારે જણાવવાનું રહેશે મિત્રો. તો આને શું કહેવાય છે મિત્રો? પછી છે કઠોળમાંથી કાકરા ધૂળ વીણ કરવાની પદ્ધતિ. દરિયાના પાણીમાંથી મીઠું આપણે જોઈએ તો મેળવવાની પદ્ધતિ બાષ્પીભવન દ્વારા મેળવવી. બનાવેલા ચામાંથી પત્તી અલગ કરવાની પદ્ધતિ. શિંગદાણામાંથી ફોતરા. તો ઉપરણું કહેવાય છે. અને આપણે શું કહીશું? આને ઉપરણું કહી દઈશું આપણે. અને કહીશું ઉપરણું. કેવું આપણે આપણે શિંગદાણાથી કહી શકીએ. ચોખાના દાણા ડુંડા અલગ કરવાની થ્રેશિંગ આપણે જોઈએ તેને કઠોળમાંથી કાકરા દૂર કરવાની, કંકર દૂર કરવાની પદ્ધતિ. વીણવું પણ આપણે કહી શકીએ. શું કહેવાય ને? વીણવું પણ કહી શકાય. પછી આગળ છે કાર્યના આધારે અલગીકરણના પદ્ધતિના નામ જણાવો. પાણીમાંથી વરાળ બનાવવાની પ્રક્રિયા. તો પાણીમાંથી વરાળ બનાવવાની પ્રક્રિયાને આપણે કહીશું બાષ્પીભવન કહેવાય છે. શું કહેવાય છે? એને કહેવાય છે બાષ્પીભવન. પછી છે મિશ્રણમાં ભારે ઘટક નીચે બેસી જાય તો એને કહેવાય છે નિતારણ. પછી છે અનાજમાંથી ફોતરા દૂર કરવા તો એને કહેવાય છે ઉપણવું. પછી છે રેતીમાંથી મોટા કાંકરા દૂર કરવા તો રેતી નાના કાંકરાના મોટા કાંકરા દૂર કરવા એને કહેવાય છે ચાળવું. અને દળેલા લોટમાંથી રહેલી અશુદ્ધિ દૂર કરવી તો એને પણ કહેવાય છે ચાળવું. તો આવી તેનો જવાબ રહેશે. સાહિત્ય મિત્રો તમારે જોવાનું રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પછી તે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો મિત્રો આ બધા પ્રશ્ન છે સાહિત્ય જોઈ લો. જો મિત્રો આપણે સમય રહેશે તો આનો બધા ક્વેશ્ચનના પાર્ટ 2 બનાવી દઈશું. પાર્ટ 2 આપણે બનાવી દઈશું આ સોલ્યુશનનો. તો પાર્ટ 2 માટે ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો મિત્રો. આ બધા ક્વેશ્ચનના આન્સર આપણે પાર્ટ 2માં કરાવી દઈશું સમય રહેશે તો મિત્રો. જોઈ લો બધા ક્વેશ્ચનો. તો 1 થી 3 યુનિટની આપણે એકમ કસોટી છે સાહિત્ય જોઈ લેવી. બધા ક્વેશ્ચન સાહિત્ય જોઈ લો, પૂછાઈ ગયેલા છે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.